ગુજરાતના ખેડૂતો, શું તમારા ખાતામાં પીએમ કિસાનના 2000 રૂપિયા આવશે કે નહીં? આજે 12 ફેબ્રુઆરી એ સરકારે હપ્તાની તારીખ જાહેર કરતાની સાથે જ નવા નિયમો લાગુ કરી દીધા છે. જાણી લેજો, નહીં તો પૈસા અટકી જશે. બીજી તરફ અંબાલાલ પટેલની વધુ એક ડરામણી આગાહી. ફેબ્રુઆરીના અંતમાં કુદરત એવું તાંડવ મચાવશે કે જીરું અને ઘઉંના પાકનું નામોનિશાન મટી જશે. એટલું જ નહીં, બજારમાં જીરું અને ડુંગળીના ભાવમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. શું ભાવ વધશે કે હજુ ઘટશે? અને ખેતીમાં ડ્રોન વાપરવા માટે સરકાર કેટલી સબસિડી આપી રહી છે? આ તમામ મોટા સમાચાર અને ખેડૂતલક્ષી માહિતી જાણીશું આજના વિડીયોમાં, તો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો. નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો, હું છું તમારો દોસ્ત સુખદેવ અને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ SPS ન્યૂઝમાં. મિત્રો, આજે 12 ફેબ્રુઆરી 2026 થઈ ગઈ છે અને ફેબ્રુઆરીનો આ મહિનો ખેડૂતો માટે નિર્ણાયક સાબિત થવાનો છે. આજે આપણે એવા સમાચારો વિશે વાત કરીશું જે સીધા તમારા બેંક એકાઉન્ટ અને તમારા પાક સાથે જોડાયેલા છે. વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમે સાચી અને સચોટ માહિતી રોજ મેળવવા માંગતા હોવ તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું ઘંટડીનું નિશાન દબાવી દો. ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. 1. મિત્રો, સૌથી મોટા સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે છે. જે ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં સારા સમાચાર મળી શકે છે. અંદાજે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થવાના છે. પણ ખાસ સાંભળજો, ગુજરાત સહિત 14 રાજ્યોમાં હવે ખેડૂત આઈડી, ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે. જો તમારું EKYC બાકી હોય અથવા લેન્ડ સીડિંગ એટલે કે જમીન ચકાસણી બાકી હોય તો આ હપ્તો તમારા ખાતામાં નહીં આવે. એટલે જલ્દીથી તમારા ગ્રામ સેવક અથવા નજીકના CSC સેન્ટર પર જઈને વિગતો તપાસી લેજો. હવે વાત કરીએ હવામાનની. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ચેતવણી આપી છે. રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયો છે, જેને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. પણ મોટી ચિંતા 18મી 24 ફેબ્રુઆરી વચ્ચેની છે. આ દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને મહેસાણા, સાબરકાંઠા અને પૂર્વ ગુજરાતના ભરૂચ, સુરત જેવા વિસ્તારોમાં તેની વધુ અસર જોવા મળશે. જીરું અને ઘઉં જેવા તૈયાર પાકો પર આ વરસાદ પાણી ફેરવી શકે છે, માટે ખેડૂત મિત્રો અત્યારથી જ સાવચેત રહેજો. બજારની વાત કરીએ તો જીરુના ભાવમાં અત્યારે તેજી મંદીનો માહોલ છે. રાજકોટ અને ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુના સરેરાશ ભાવ 21,000 થી 22,000 પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહ્યા છે. બીજી તરફ ડુંગળીના ભાવે હજુ પણ ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે. નાસિકની ડુંગળી આવવા છતાં ગુજરાતની લોકલ ડુંગળીના ભાવ 1,000 થી 1,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની આસપાસ છે. મહારાષ્ટ્રના સતારા અને નાસિકની ડુંગળી કિલોના 11,20 રૂપિયે વેચાઈ રહી છે. ખેડૂત સંગઠનો માંગ કરી રહ્યા છે કે નિકાસમાં છૂટછાટ મળે તો જ ભાવમાં સુધારો થશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે આજે સંસદમાં માહિતી આપી છે કે દેશભરમાં 8,710 નવી ખેતીવાડી સહકારી મંડળીઓ PSS સ્થાપવામાં આવી છે, જેમાંથી ગુજરાતમાં પણ 525 મંડળીઓ કાર્યરત થઈ છે. આ મંડળીઓ હવે માત્ર લોન જ નહીં આપે, પણ તમને ખાતર, બિયારણ અને દવા પણ વ્યાજબી ભાવે પૂરી પાડશે. આ ઉપરાંત સરકાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ પાક નુકસાની માટે હેક્ટર દીઠ 20,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે. જો માવઠાને કારણે પાકને નુકસાન થાય તો 30 દિવસમાં અરજી કરવાની રહેશે. ગુજરાતના ખેડૂતો માટે ગર્વની વાત છે કે ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન કંપની ઝઘડિયામાં 100 કરોડના ખર્ચે નવો ઓટોમેટેડ પ્લાન્ટ નાખી રહી છે, જેનાથી સસ્તી અને સારી ખેતીવાડી દવાઓ આપણને મળશે. સાથે જ સરકાર ખેતીમાં ડ્રોન ટેકનોલોજી વાપરવા માટે 40% થી 100% સુધીની સબસિડી આપી રહી છે. હવે દવા છાંટવા માટે કલાકો સુધી ખેતરમાં ફરવું નહીં પડે, માત્ર 15 મિનિટમાં આખા ખેતરમાં છંટકાવ થઈ જશે. આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર. હવામાન પલટાય ત્યારે સાવચેત રહેજો અને પીએમ કિસાનના હપ્તા માટે EKYC જરૂર કરાવી લેજો. શું તમારી મંડળીમાં પણ નવી સુવિધાઓ શરૂ થઈ છે? કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો અને દરેક ખેડૂત સુધી પહોંચાડવા માટે શેર જરૂર કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન.